રાજપીપળામાં મા કામલ ફાઉન્ડેશન નામની સંસ્થાએ નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી 400 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવ્યા બાદ પરીક્ષા જ ન લેવાઈ। સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસરની પોલીસે ધરપકડ કરી। સંસ્થાએ નર્સિંગના કોર્સની ફી લીધા બાદ પણ પૂરો ન કરાવ્યો હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। તો ફાઉન્ડેશન દ્વારા 3 વર્ષ માટે 1,74,000ની ફી ઉઘરાવાઈ હતી। વિદ્યાર્થીઓને પરીક્ષાની માર્કશીટ કે સર્ટિફિકેટ અપાયા નહીં અને વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે રાજપીપળા પોલીસે સંચાલકની ધરપકડ કરી છે। વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ દસ્તાવેજ પણ લઈ લેવાયા અને તેઓ પણ આક્ષેપ લાગી રહ્યો છે। મા કમલ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા હતા। જે જેએનએમ 3 વર્ષનો કોર્સ હતો તેમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને સ્કોલરશીપ મળશે એવું કહેવામાં આવ્યું હતું, પણ અત્યાર સુધી અમને સ્કોલરશીપ નથી મળી અને એક્ઝામ આપવા માટે લઈ ગયા હતા તે અમને એક્ઝામ આપી ફેલ કર્યા છે અને પ્રેક્ટિકલ લેવાય છે ત્યાં તો પ્રેક્ટિકલ લેવામાં નથી આવ્યું, ખાલી 6,000 અમારી ફીસ લીધી હતી પ્રેક્ટિકલની। અમારી જોડે છેતરપિંડી થઈ છે અને અમારા ભરેલા પૈસા પાછા મળવા જોઈએ એવી અમારી માંગ છે। અનિલ ગોહિલ કેસરને ધરપકડ કરવામાં આવી છે, તેને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે, કારણ કે એને જે અમારી આદિવાસી છોકરીઓ છે એના જોડે અમે મા કમલમાં ભણતા હતા। અમે જીએનએમ નો કોર્સ કર્યો 3 વર્ષનો। અમારું હજુ 3જું ચાલુ છે, રનિંગ છે। પ્રથમ વર્ષમાં અમને એડમિશનના વખતે 5,000 એડમિશન ફીસ ભરાવી હતી। પછી અમને કીધું હતું કે 3 વર્ષ પૂરા થઈ જાય પછી તમને સર્ટિફિકેટ આપવામાં આવશે, પછી સરકારી જોબ લગાડવામાં આવશે। પછી અમને અહીંયા ખાલી થિયરી કરાવી, અહીંયા 6-8 મહિના જેવા થિયરી કરાવી। પછી બીજા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા। ત્યાં અમને પછી એ લોકો મંથલી ફીસ ભરાવતા હતા। અમને દર મહિને 2500 ભરાવતા હતા દર મહિને, અને હોસ્પિટલમાંથી અમને 4,000 આપતા હતા ખાલી, તો તેમાંથી અમે 2500 ભરતા હતા। પછી દર 6 મહિને અમને 6,000 જેવા ભરાવતા હતા। એક્ઝામ છે એક્ઝામની ફીસ એવું કરીને પણ એક્ઝામ નતા લેતા। અમને કોઈ પ્રકારની સર્ટી નથી અપાઈ। અત્યાર સુધી અમે વર્ષ 2019 થી વર્ષ 2023 સુધીના અલગ અલગ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે, એમની પૂછપરછ કરી છે, જેમાં વર્ષ 19, 20, 21, 22, 23ના અમે ગણીએ તો 77 એટલે 77 વિદ્યાર્થીઓને અમે પૂછપરછ કરી, તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી છે તે અંગે અમે ગઈકાલે 29 નવેમ્બરના રોજ એક ગુનો રજીસ્ટર કર્યો છે। એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ફીસ લેવામાં આવી છે પણ એડમિશન નથી થયું। ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમની ફીસ લીધી છે, એડમિશન થયું છે, પરંતુ તેઓને પરીક્ષા આપવા નથી મળી, અને ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કે રિઝલ્ટ પરીક્ષા આપી હોય તો રિઝલ્ટ નથી મળ્યું।